પ્રધાનમંત્રી મોદીના 2 દિવસના ગુજરાત પ્રવાસને લઈને તંત્રની તૈયારીઓ તેજ। પીએમ મોદી અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રોમાં પ્રવાસ કરશે। ગાંધીનગર મેટ્રો સ્ટેશનને અપાઈ રહ્યો છે આખરી ઓપ। પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર અમદાવાદના કાર્યક્રમોમાં હાજરી આપશે। તો આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। 2 દિવસનો આ ગુજરાત પ્રવાસ રહેશે અને આ પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર પીએમ મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પીએમ મોદી અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રોમાં પણ પ્રવાસ કરવાના છે, ત્યારે ગાંધીનગર મેટ્રો સ્ટેશનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે અને અંતિમ મેટ્રો સ્ટેશન જે મહાત્મા મંદિર પાસે બન્યું છે તેનું ઉદ્ઘાટન તેઓ કરવાના છે। અમદાવાદથી મેટ્રોમાં સવાર થઈને તેઓ મહાત્મા મંદિર સુધી આવશે અને જે આખરી છોર છે, જે આખરી સ્ટેશન છે તે બનીને તૈયાર થઈ ગયું છે અને તેની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે અલગ અલગ થીમ જે છે તે રાખવામાં આવી છે। પીએમ મોદી જે પ્રવાસે આવી રહ્યા છે ત્યારે 2 દિવસ અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે। ગાંધીનગરની અંદર આ મેટ્રો સ્ટેશન છે કે જે તૈયાર થઈ રહ્યું છે, આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે રથયાત્રાની થીમ જે છે તે રાખવામાં આવી છે, અલગ અલગ થીમ રાખવામાં આવી છે। જે આ સ્ટેશન છે તેને તૈયાર કરવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી મેટ્રોમાં સવાર થઈને અહીંયા સુધી આવવાના છે, મહાત્મા મંદિર સુધી। આ છેલ્લું સ્ટેશન છે કે જે તૈયાર કરવામાં આવી રહ્યું છે। તમામ જે કામગીરી મેટ્રોની જે છે તે હવે પૂર્ણ થઈ છે અને અહીંયાથી તેઓ મહાત્મા મંદિર ખાતે એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ છે તેની અંદર સહભાગી થવાના છે। અલગ અલગ કાર્યક્રમો જે થવાના છે તે અમદાવાદ, રાજકોટ, જે સોમનાથના અલગ અલગ કાર્યક્રમો જે છે તે નિશ્ચિત થઈ રહ્યા છે અને મહાત્મા મંદિર ખાતે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન શાહ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર। પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને અમદાવાદમાં તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે। ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટની કામગીરી ઝડપથી ચાલવા લાગી। ગાંધી આશ્રમમાં રંગરોગાન અને સમારકામ શરૂ થયું। એએમસી કમિશનર અને અધિકારીઓએ ગાંધી આશ્રમની મુલાકાત લઈને સમીક્ષા કરી। 12 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી 20 મિનિટ સુધી ગાંધી આશ્રમમાં રોકાશે। પીએમ મોદી સાથે જર્મનીના ચાન્સેલર પણ ભાગ લેશે, ગાંધી આશ્રમની મુલાકાત લેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત મુલાકાતે આવવાના છે, ત્યારે તેમના ડ્રીમ પ્રોજેક્ટ ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટની પણ મુલાકાત કરવાના છે અને તેની તૈયારીઓ અહીં તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। ગાંધી આશ્રમ ખાતે અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે રંગરોગાનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે હાલ આ પ્રકારની કામગીરી જે છે તે શરૂઆત કરી દેવામાં આવી છે। 11મી તારીખે જ્યારે તેઓ અહીં આવવાના છે ત્યારે અત્યારે હાલ એ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે રંગરોગાન કરવામાં આવી રહ્યું છે। બીજી તરફના હું એ દ્રશ્યો બતાવવા માંગીશ કે મ્યુનિસિપલ કમિશનર તથા જે મહાનગરપાલિકા તથા જે ડેવલપમેન્ટ જે કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે હાલ તમામ મ્યુનિસિપલ કમિશનર તથા અધિકારીઓ જે છે તેમના દ્વારા અહીં સમીક્ષા કરવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જે જર્મનીના ચાન્સેલર છે તેઓ અહીં પહોંચવાના છે, ત્યારે આ તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે। એટલે કે ક્યાંક 2 દિવસનો જે ગુજરાત પ્રવાસ છે અને તેમાં પણ ખાસ કરીને તેઓ અહીં ગાંધી આશ્રમની મુલાકાતે આવવાના છે અને સમીક્ષા કરવાના છે કે જે પ્રોજેક્ટ છે તેમનો ડ્રીમ પ્રોજેક્ટ તેનું કામ કેટલે પહોંચ્યું છે તે તમામ બાબતોને લઈને અત્યારે હાલ તો તૈયારીઓ પણ ચાલી રહી છે અને સાથે જ અધિકારીઓ પણ સમીક્ષા કરી રહ્યા છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ગીર સોમનાથમાં પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ સ્થળની સમીક્ષા કરવામાં આવી। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સમીક્ષા કરી। 11 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી આવશે સોમનાથ। સોમનાથમાં પ્રધાનમંત્રી સભાને સંબોધન કરશે। दस तारीखे प्रधानमंत्री नरेंद्र मोदी गीर सोमनाथ जिल्लाની મુલાકાતે છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાની અંદર જે નરેન્દ્ર મોદીની એક સભા છે તે પણ 11 તારીખે થવાની છે, તેની તૈયારી છે તે હાલ થઈ રહી છે। આપ જોઈ શકો છો કે આ એ સભા સ્થળ છે, આની અંદર ભવ્ય આયોજન અને હાલ સભાનું આયોજન છે તે ખાસ કરીને કરવામાં આવ્યું છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 તારીખે આ જગ્યા ઉપર સભા કરવાના છે, ત્યારે જગદીશ વિશ્વકર્મા છે તેના દ્વારા પણ સ્થળ મુલાકાત છે તે હાલ કરવામાં આવી રહી છે। તેની સાથે સાથે જીતુભાઈ વાઘાણી, પ્રદ્યુમનભાઈ
આઝાદ સહિતના જે મંત્રીઓ છે તે પણ હાલ સોમનાથ પહોંચ્યા છે અને જે રાજેશભાઈ ચુડાસમા છે સહિતના મંત્રીમંડળનો કાફલો છે અત્યારે સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યો છે. ત્યારે સોમનાથ અને તેની આસપાસનો વિસ્તાર છે તેને પણ હાલ શણગારવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી ખાસ તો 10 અને 11 તારીખ 2 દિવસ માટે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત છે. ત્યારે ખાસ કરીને જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા પણ સ્થળ મુલાકાત કરવામાં આવી છે અને જે આખું રૂટ છે તેનું નિરીક્ષણ પણ છે તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના જે તમામ જે રૂટો છે તેનું પણ હાલ નિરીક્ષણ પ્રશાસન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. રોહિત સિંહ બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ.